તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથેના વરસાદનું હાઈ એલર્ટ હવે સામે આવી ચૂક્યું છે. તેની સાથે નબળું પડેલું ચોમાસું ફરી એકવાર હવે પોતાના રંગમાં આવી ચૂક્યું છે અને ગણતરીની કલાકોમાં ચોમાસું મુંબઈમાં તાંડવ મચાવશે અને થોડી જ કલાકોમાં ચોમાસું ગુજરાત નજીક પણ આવવાનું છે. ત્યારે હવામાન વિભાગે આગાહીઓ બદલી નાખી છે. અંબાલાલ પટેલની આગાહી પણ આવી ચૂકી છે અને હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિસ્ટમો વધારે મજબૂત બનતી જોવા મળી રહી છે અને 22 તારીખના દિવસે ગુજરાતમાં કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. જોઈ લો, 22 તારીખની અંદર ગુજરાત રાજ્યમાં હજ મચાવી દેનારા વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 5 ઇંચ સુધીના વરસાદોની આગાહી સામે આવી રહી છે અને ગુજરાત રાજ્યમાં પણ 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો ભૂક્કા બોલાવી શકે તેવા મહત્વના સમાચારો આપણી પાસે આવી રહ્યા છે. અને આજના વિડીયોમાં આપણે વિસ્તારથી માહિતી આપવાની છે સમગ્ર કે ચોમાસાની સિસ્ટમ કેવી બની છે, ચોમાસાના વરસાદો કઈ તારીખો દરમિયાન કેવા જોવા મળી રહ્યા છે અને સાથે 22 તારીખ અને સોમવારનો દિવસ કેવો જશે એના ઉપર વિસ્તારથી વાત કરવાની છે. તો આવો મિત્રો સમજીએ કે શું જણાવી રહી છે આખી સિસ્ટમ, શું છે આખો મામલો અને સિસ્ટમ આખરે કેવો રંગ દેખાડી રહી છે. બધી માહિતી મારે તમને જણાવવાની છે. તેની પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની ઉપર પહેલી વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે હાલ જ કરી દેશો, કારણ કે સમગ્ર ચોમાસા કાળ દરમિયાન કામની હવામાન માહિતી તમને સૌથી પહેલા આ ચેનલ પર મળી જશે. અને આ વિડીયોને જો તમે હાઇપ નથી કર્યું તો નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલું બટન છે, દબાવશો તો જ્યારે વરસાદ પડશે ત્યારે તમને કામની માહિતી આ ચેનલના માધ્યમથી મળી જશે. તો હવે ટાઈમ નથી બગાડતા અને સીધા મુદ્દા ઉપર મિત્રો આવીએ. તો સૌથી પહેલા મિત્રો જે ચોમાસું સૂઈ ચૂક્યું હતું અને તમે કહો કે નબળું પડી ચૂક્યું હતું, એ ચોમાસું હવે ફરીથી પોતાનું રૂપ જે છે તે ધારણ કરી રહ્યું છે અને એક સાથે એક સિસ્ટમ નહીં, બે સિસ્ટમો હવે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભૂક્કા બોલાવવા માટે તૈયાર થઈ ચૂકી છે. અને અત્યારે તમે જોશો તો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર અને નીચે છેક હિન્દ મહાસાગર સુધી મિત્રો જોઈ લો તો વૈશ્વિક લેવલે કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે. અને અત્યારે જુઓ તો મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સેટેલાઇટ પિક્ચર હું તમને લાઈવ દેખાડી રહ્યો છું. જોઈ લો આખા સેટેલાઇટના પિક્ચરની અંદર તમે જુઓ તો મહાકાય મિત્રો મોટી સિસ્ટમો જે છે તે ચારે બાજુ હવે ઘેરાઈને બેસી ચૂકી છે. અને આ બધી સિસ્ટમોના ભાગરૂપે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પણ હવે ભારે અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદોની આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે વરસાદો ગઈકાલે પણ પડ્યા છે, તેના વિશે વિસ્તારથી સમજીએ તો નવું અઠવાડિયું શરૂ થઈ ચૂક્યું છે. હવે 22 તારીખ અને સોમવારથી નવું અઠવાડિયું, નવું નક્ષત્ર અને નવી ઋતુ એટલે કે ચોમાસાની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે મહત્વની આગાહી જે આવી રહી છે તેના વિશે વિસ્તારથી સમજીએ. તેની પહેલા આજથી મિત્રો નવું નક્ષત્ર બેસી રહ્યું છે એની માહિતી તમને આપી દઉં. મિત્રો જો તમને ના ખ્યાલ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જાણકારી વાળા, કારણ કે આદ્રા નક્ષત્રની શરૂઆત 22 તારીખે થઈ રહી છે. 22 તારીખની અંદર કયા સમયે નક્ષત્ર બદલી રહ્યું છે એ પણ અહીંયા લખીને તમને સમજાવું. મિત્રો 22 તારીખની અંદર આદ્રા નક્ષત્ર જે છે તે બપોરના 12:30 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે જે છે તે બેસવાનું છે. અને આ જે નવું નક્ષત્ર જે શરૂ થઈ રહ્યું છે આદ્રા નક્ષત્ર, આ નક્ષત્રને મિત્રો વાવણીનું નક્ષત્ર ગણવામાં આવે છે અને ચોમાસાનું પહેલું નક્ષત્ર આ વર્ષનું સાબિત થવાનું છે. આ નક્ષત્રની અંદર જ ચોમાસાના વરસાદો બધા જ રાજ્યોની અંદર આવી જાય તેવી પૂરેપૂરી આગાહી છે. હવે આ જે નક્ષત્ર 22 તારીખે શરૂ થઈ રહ્યું છે આદ્રા નક્ષત્ર તમને 6 તારીખ સુધી જોવા મળવાનું છે, આવનારી મહિનાની 6 તારીખ સુધી. એટલે આ નક્ષત્રના જે 14 દિવસ છે, 14 દિવસ ગુજરાત રાજ્યમાં જે છે તે મહાકાય આભ જેવી સિસ્ટમ બની ચૂકી છે અને વીજળી સાથે અને ગાજવીજ સાથેની સિસ્ટમ જે છે તે આ નક્ષત્રની અંદર ગુજરાતમાં પડવાની પૂરેપૂરી જે છે તે આગાહી સામે આવી રહી છે. તો ચાલો મિત્રો હવે અહીંયાથી આપણે બધી સિસ્ટમ સમજી લઈએ અને હું તમને એક સિસ્ટમ વિશે સમજાવું. તો અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, સેટેલાઇટ પિક્ચર તમે લાઈવ જોઈ રહ્યા છો અને આ સેટેલાઇટ પિક્ચરને આધારે સિસ્ટમ કઈ જગ્યાએ કઈ રીતે બનેલી છે. વાદળો તમે લાઈવ જોઈ શકો. ગુજરાત રાજ્ય ક્યાં છે તો જોઈ લો, ગુજરાત આ ગુલાબી સર્કલની અંદર આવેલું છે અને જે નબળું પડેલું ચોમાસું હતું એ ફરીથી આ અરબી સમુદ્રમાં સક્રિય થઈ ચૂક્યું છે. જો અરબી સમુદ્રથી લઈને આખી બંગાળની ખાડી અને આ બધા જ વિસ્તારોમાં જે છે તે મિત્રો ચોમાસાએ ફરી એકવાર રંગ જમાવી દીધો છે. ત્યારે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બધું સક્રિય થઈ ચૂક્યું છે, જેને કારણે હવે આજે ચોમાસું જ્યાં જામી ચૂક્યું હતું ત્યાંથી આગળ વધવાનું છે. અને અત્યારે પહેલા મિત્રો આ ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. મુંબઈ લાગુના વિસ્તારોની અંદર ગણતરીની કલાકોમાં 5 થી લઈને 6 ઇંચના વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, ત્યાર પછી આ ચોમાસું ધીમે ગુજરાતનો રસ્તો પકડશે. ગુજરાતમાં 23 તારીખની અંદર વિધિગત રીતે ચોમાસાની શરૂઆત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 23
તારીખથી લઈને 25 તારીખની વચ્ચે ગુજરાતમાં પાકા પાયે ચોમાસાની શરૂઆત થઈ જશે અને મિત્રો કંઈક એવી જ માહિતી આવી રહી છે। જો તો અત્યારે ચોમાસાની પહેલા જ મિત્રો ગુજરાતમાં વરસાદની સિસ્ટમ પહોંચી ચૂકી છે અરબી સમુદ્રમાં। જે સિસ્ટમો અત્યારે હાલ સક્રિય થઈ રહી છે બધી સિસ્ટમો આગળ વધીને જો તો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે, જેથી ગુજરાતમાં ભલે હજુ સુધી ચોમાસું શરૂ નથી થયું છતાં પણ 22 તારીખનો દિવસ આખો દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે રહેવાનો છે, કારણ કે 22 તારીખની અંદર જોઈ લો તો આખા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આભ ફાટતું જોવા મળી રહ્યું છે અને મહારાષ્ટ્રથી સિસ્ટમ જે છે તે સીધી મિત્રો જે છે તે ગુજરાતના દક્ષિણીય ભાગો સુધી લંબાઈ રહી છે। તો આ બધી માહિતી જણાવી કે કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચ વરસાદ પડશે તેની પહેલા કેટલાક ફોટા અને વિડીયો આપણી પાસે આવ્યા છે, જોઈ લઈએ ફટાફટ। તો મિત્રો આ ફોટા તમે જુઓ તો ગઈકાલે ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે। 21 તારીખનો લાઈવ વિડીયો હું તમને દેખાડી રહ્યો છું। 21 તારીખ અને રજાનો દિવસ હતો રવિવાર। 21 તારીખે અને રવિવારની અંદર ભારે વરસાદ પડ્યો છે। અમરેલી જિલ્લામાં આગાહી હતી અનુસાર વાવણી લાયક વરસાદ જોઈ લો। ખાસ મિત્રો જે આ વરસાદ પડ્યો છે એની લાઈવ હું તમને આગાહી જે આપી રહ્યો છું। તો આજે વરસાદ પડ્યો છે ક્યાં પડ્યો છે તો તમે લાઈવ જોઈ શકો। સાવરકુંડલાના લુવારાની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ અને ખેતરો જે છે તે પાણીમાં તરબોળ થતા જોવા મળ્યા। બીજી બાજુ જોઈ લો તો આગામી 5 દિવસમાં ચોમાસું જે છે તે ખૂબ જ વધારે આગળ વધતું જોવા મળી રહ્યું છે। તો છેલ્લા ઘણા બધા દિવસથી સૂતેલું જે ચોમાસું છે તેને લઈને આ નકશો સામે આવ્યો છે। આગામી 5 દિવસમાં ચોમાસું ક્યાં પહોંચશે તેને લઈને અને આની અંદર જોશો તો મિત્રો ચોમાસું આગામી 5 દિવસમાં ગુજરાત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના દક્ષિણીય ભાગોમાં ચોમાસું જે છે તે શરૂ થતું જોવા મળી રહ્યું છે। ત્યાર પછી આ ફોટો જુઓ, ચોમાસાને લઈને હવામાન વિભાગે અત્યારે હાલ જાહેર કર્યો છે। ચોમાસું જ્યાં 8 તારીખે હતું ત્યાં જ 21 તારીખે પણ રહ્યું છે, એટલે ચોમાસું હજુ પણ આગળ વધ્યું નથી। પરંતુ મેં તમને જે સિસ્ટમો દેખાડી તે અનુસાર રાહતભર્યા સમાચાર છે કે ચોમાસું ભલે આજે આગળ નથી વધ્યું પરંતુ હવે 22 તારીખથી જ આ ચોમાસું ઝડપ પકડી લેવાનું છે અને 22 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં તો ખૂબ વધારે ઝડપ પકડીને છે ગુજરાત સુધી પહોંચી જવાનું છે। અત્યારે જોઈ લો આ બધી સિસ્ટમ વૈશ્વિક લેવલ ઉપર શરૂ થઈ ચૂકી છે। આખા દેશમાં ભારત લેવલ ઉપર મિત્રો જુઓ તો કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે। આ મિત્રો જે ફોટાની અંદર આજે લાલ લાલ કલરના ટપકા છે મિત્રો બધા જ તમને વીજળીના કડાકા ભડાકા દેખાડે છે અને જોઈ લો આખા ભારત લેવલ ઉપર ફરીથી હવે બધી જ બાજુથી સિસ્ટમો સક્રિય થઈ ચૂકી છે। મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ 23 તારીખ સુધીમાં ભૂકા બોલાવતી જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમ પછી મિત્રો ગુજરાતમાં અસર જે છે તે દેખાડવાનું તો 22-23 થી શરૂ કરી દેશે, પરંતુ આખા ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં 24 થી 25 તારીખની અંદર સાર્વત્રિક વરસાદના રાઉન્ડો અને ચોમાસાનો પહેલો ખૂંખાર રાઉન્ડ પડતો જોવા મળી રહ્યો છે। તો આ રીતની માહિતી છે અને મિત્રો વિસ્તારથી તમને ચોમાસાની ગતિવિધિ સમજાવું કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી કઈ તારીખે છે। મિત્રો ચોમાસાની એન્ટ્રી થાય કે ના થાય ગુજરાતમાં જે છે તે વરસાદ તો 22 તારીખથી જે છે તે કન્ટિન્યુ રહેવાના છે, કારણ કે મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તેની અસર ગુજરાત લેવલ ઉપર થઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે મિત્રો આ ચોમાસું 22 તારીખથી લઈને મિત્રો જે છે તે વરસાદો દેખાડવાનું શરૂ કરશે, પરંતુ પાકા પાયે ચોમાસું 22-23 તારીખથી જે છે તે દક્ષિણી ગુજરાતના ભાગોમાં શરૂ થઈ જશે વરસાદો, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, સૌરાષ્ટ્રમાં વેરાવળ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ આ બધા વિસ્તારમાં વરસાદ 22-23 થી શરૂ થઈ જશે, પરંતુ 24-25 તારીખે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, એમાં ગુજરાતના બધા જ વિસ્તારો કવર થઈ જશે ચોમાસાની દ્રષ્ટિએ। તો મિત્રો ચાલો હવે જોઈએ આગામી 24 કલાકની શું આગાહી છે અને ખાસ ગુજરાતના આજના હવામાન સમાચારમાં મેં તમને જે જણાવ્યું હતું કે એકોએક ગામના નામ સાથે હું તમને જણાવીશ કે કયા કયા ગામમાં કેવી આગાહીઓ સામે આવી રહી છે, એ માહિતી હવે હું તમને આપી દઉં। તો જોઈ લો 21 તારીખે મિત્રો રવિવારે સારા એવા વરસાદો ગુજરાતમાં પડ્યા છે અને હવે વારો 22 તારીખનો છે। 22 તારીખથી દક્ષિણીય ગુજરાતથી મિત્રો પહેલા તો સિસ્ટમ વધારે ઘાતક બનતી જોવા મળી રહી છે, પરંતુ આગળ વધીને વિસ્તારથી સમજાવું તો રાત્રિના 12-1 વાગ્યા સુધી આ વરસાદો ભૂકા બોલાવતા જોવા મળી રહ્યા છે। 22 તારીખની અંદર 22 તારીખ અને સોમવારે દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એનો જે નકશો છે આપણી પાસે આવી ચૂક્યો છે। જોઈ લો નકશા અનુસાર સુરત લાગુના વિસ્તારો તો પાણીમાં તરબોળ થતા જોવા મળી રહ્યા છે અને 22 તારીખની અંદર સુરત લાગુના વિસ્તારો થઈ જજો સાવધાન, કારણ કે નવસારી, વલસાડ, વ્યારા, આહવા, ડાંગ, નવાપુરથી લઈને ડેડિયાપાડા, ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી અને સુરતનો જે વિસ્તાર છે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની તીવ્ર સિસ્ટમ કડાકા ભડાકા અને મેઘરાજાનું તાંડવ ગર્જના જે તે શરૂ થઈ જશે। એની સાથે બાકીના જે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે એ પણ જોઈ લઈએ તો જોઈ લો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમો ધોધમાર વરસવાનું શરૂ કરી દેશે, જેમાં મહીસાગરના વિસ્તારોથી લઈને દાહોદ, ગોધરા, ડાકોર, નડિયાદથી લઈને ખેડાના વિસ્તારો, ખંભાત અને આણંદ સહિતના બધા જ વિસ્તારોમાં જે છે તે મેઘરાજાનું તાંડવ થતું જોવા મળી રહ્યું છે। વીજળી સાથે અને કડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાત ઉપર તૂટી પડતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ વધારે વરસાદ
વરસાદ નથી. વાવથરા જાગુના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. બાકી 22-23 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ કે અરવલ્લી જિલ્લામાં કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી. ઉત્તર ગુજરાતની અંદર જે વરસાદ છે મિત્રો તમને 24-25 તારીખ અંદર સારો એવો જોવા મળવાની આગાહી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક સેન્ટરોમાં વરસાદની સિસ્ટમ વધારે ઘાતક બનતી જોવા મળી રહી છે. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં જુઓ તો રાપર, ધોળાવીરાના જે વિસ્તારો છે, લોધરાણી છે, તેની સાથે સીસાગઢ લાગુના જે વિસ્તારો છે, અહીંયા સારા ઝાપટા પડવાની આગાહી છે. વાત કરીએ સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વરસાદ પડવાની ભીતિ જોવા મળી રહી છે, તો પહેલા મોરબી અને જામનગર જિલ્લા તરફ આગળ વધીએ તો મોરબી અને જામનગરની વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં ખૂબ જ સારા એવા વરસાદની સંભાવના છે, જેમાં ટંકારા, વાંકાનેરથી લઈને મિત્રો બાકીના જેટલા પણ પંથકો છે, જેમ કે અહીંયા હું તમને દેખાડી દઉં તો જો બેડીના વિસ્તારથી લઈને પ્રબતગઢના વિસ્તારો, ખોડાઈ પીપર, લતીપુરના વિસ્તાર, દલાડીના વિસ્તારોથી લઈને ત્યાંથી આ બાજુ જમણી તરફ આવીએ જામનગર બાજુ તો જામનગરની અંદર પણ મિત્રો જુઓ તો મોવિયાના વિસ્તારોથી લઈને ચાવડા, ફેલા, ધરોલ, જામનગર, જોડિયાના વિસ્તારોથી લઈને ચેલા અને નીચે આવો તો છેક મિત્રો કાલાવાડ બોર્ડર છે રાજકોટની, ત્યાં સુધી જે છે તે ધોધમાર વરસાદો પડવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લાની પણ સાથે વાત કરી લઈએ તો રાજકોટની આસપાસના જે પંથકો છે, રાજકોટ જિલ્લાની આજુબાજુ આવેલા, મેન તાલુકાની આજુબાજુ આવેલા, ત્યાં આગળ છૂટાછવાયા વરસાદ પડવાની સાવચેતી જે છે તે રાખવી પડશે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર અને દ્વારકામાં હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, જેથી કોઈ મોટા વરસાદની એવી આગાહી નથી. જૂનાગઢ જિલ્લા તરફ આગળ વધીએ તો જૂનાગઢ જિલ્લામાં સારા એવા વરસાદની અપેક્ષા છે, જેમાં જોઈ લો 22 તારીખથી લઈને શરૂ થઈ જશે વરસાદ, જેમાં કેશોદ, મેંદરડાથી લઈને વિસાવદર, ધારીના વિસ્તાર છે, નીચે ગીર સોમનાથની અંદર જોશો તો તાલાળા, ગીરના વિસ્તાર, તુલસી શામ, ગાડુ, વેરાવળ, માંગરોળ, ઉના, આ બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદોની આગાહી. તો બીજી બાજુ રાજુલા, લીલિયા, સાવરકુંડલા, બાબરા, લાઠીથી લઈને બગસરા લાગુના જે અમરેલી જિલ્લાના વિસ્તાર છે, આ બધા વિસ્તારોની અંદર પણ મેઘરાજાની જોરદાર સવારી જે છે તે પહોંચતી જોવા મળી રહી છે. અને આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ ઓલ ઓવર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આજનો દિવસ પાલીતાણાથી માંડીને વલભીપુરથી લઈને નીચે મહુવા સુધી અને બાકી ઓલ ઓવર આખા ભાવનગર જિલ્લામાં જે છે તે સારા એવા ઝાપટા પડવાની આગાહી છે. બોટાદ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડી શકે, કોઈ મોટા વરસાદની સંભાવના નથી અને સુરેન્દ્રનગરમાં પણ હાલ આજે કોઈ મોટા વરસાદની સંભાવના નથી. તો આ રીતે મિત્રો સમગ્ર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે માહિતી મેં તમને આપી દીધી. સૌથી છેલ્લે હું એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે મિત્રો બધી અમારા અનુભવને આધારે છે અને ખાસ તો મિત્રો જે વેધર મોડલો અને નકશા આપણી પાસે આવ્યા છે એને આધારે છે, એની પુષ્ટિ જે છે તે અમે નથી કરતા. હવામાન વિભાગની માહિતી છે એ જ મિત્રો સાચી અને પાકા પાયે ગણવામાં આવશે. તો આજ માટે આટલું જ મિત્રો. તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં ખાસ કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.